सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम पार्थाय प्रतिबोधितं भगवता नारायण न स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरि ओम नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविन्दायत पत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। हरिः ओम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैर्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा। देवाय तस्मै नमः, देवाय तस्मै नमः, देवाय तस्मै नमः। सीताराम। सीताराम। तो कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः। यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे, शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। जय सिया राम। Yeah. તો જય ગઈ શ્રી રામ. વખતે આપણે 38 કે આઈ થિંક 39મો શ્લોક કર્યો હતો. 39 એ થયો હતો. હા. બરાબર. હા. एषा ते भीता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्म बंधम प्रहास्यसि. તો કે છે કે
તને આ બુદ્ધિ એટલે કે આ જ્ઞાન તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહ્યું હતું. અને તે વખતે મેં તમને કહ્યું હતું કે આ બધું જે હવે તમને કહ્યું એ સાંખ્ય યોગ. સાંખ્ય યોગ એટલે જ જ્ઞાન યોગ. અને બુદ્ધિ યોગ એટલે કે કર્મયોગ અથવા તો નિષ્કામ કર્મયોગ. ત્રણેય એક જ નામ છે. બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. કે છે કે આ કર્મયોગ બુદ્ધિ યોગની અંદર તું જોડાઈશ, કર્મયોગની અંદર તું જોડાઈશ તો બુદ્ધિથી જોડાયેલો હે પાર્થ તું કર્મના બંધનથી છૂટી જઈશ. કર્મના બંધનને તું ત્યાગી દઈશ અથવા તો નાશ કરીશ એમ કે છે. તો અહીં આગળ ભગવાન એને મુક્તિનો એક પ્રકારનો નવો આઈડિયા અહીં આગળ આપી રહ્યા છે ભગવાન. આગળનો શ્લોક, અને આ શ્લોક બહુ ડિટેલમાં જોયો હતો અને મને એવું માનવું છે કે કોઈને એના ઉપર કોઈ ક્વેશ્ચન ના હોવો જોઈએ. અને મેં તમને પેલા એના ઉપર ડોક્ટર વસંત પરીખનું બાયોગ્રાફી એક પેજની મોકલી હતી તમને. અને એમણે એમના દવાખાના પર લખ્યું હતું કે અહીંયા આગળ ફી આપવી જરૂરી નથી. એ કહ્યું હતું મેં તમને કે એનું નિષ્કામ કર્મ આખી જિંદગી એમણે કર્યું એનો હું તમને દાખલો આપતો હતો. નેહા અભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. તો કે છે કે આ કર્મના યોગમાં બીજનો નાશ નથી, ફલરૂપ દોષ પણ નથી. અને આ કર્મયોગનું થોડુંક પણ આચરણ એ કહે છે કે જન્મ મૃત્યુના મહાન ભયથી રક્ષા કરે છે. ત્રાયતે મહતો ભય, બહુ મોટી રક્ષા કરે છે, મોટા ભયથી રક્ષા કરે છે. અને મેં તમને જણાવ્યું હતું કે સૌથી મોટો ભય વ્યક્તિને મૃત્યુનો જ છે. અને જન્મ મૃત્યુનો જે ભય છે એનાથી બચાવે છે કર્મયોગનું થોડુંક પણ અનુષ્ઠાન. પણ શરૂઆતમાં કહે છે કે કર્મયોગની અંદર બીજનો નાશ નથી. બીજનો નાશ નથી એટલે કે બીજ જે છે એ નાશ પામતું નથી. કર્મયોગને છોડ કહેવામાં આવે છે, પ્લાન્ટ કયો છે. અને એનું જે બીજ છે, બીજ એટલે કે કારણ, છોડનું કારણ શું છે? બીજ છે. એમ કર્મયોગનું કારણ, કર્મયોગનું કારણ શું હોય છે? મોટે ભાગે આપણી આસક્તિ, આપણી કામના. તો કે છે કે એનાથી તમે આ કર્મયોગનો આરંભની અંદર બીજનો નાશ નથી. એટલે કે છે કે એવું એનું જે ફળથી પ્રેરાઈને આપણે જે કરીએ છીએ એ કે છે કે નાશ નથી પામવાનું. ફળ તો તમને મળવાનું જ છે. અને બીજ ફળની આશા રાખ્યા વગર કરવાથી ફળની આશા મટી જવાની. બીજું નાશ એટલે કે એનું કારણ, કર્મ કરવાનું કારણ નહીં નાશ પામે. કર્મ ઓટોમેટિક થશે. તમારી ફરજ છે એમ સમજીને કર્મ થશે. ખ્યાલ આવ્યો? અને ફળરૂપ દોષ પણ નથી. અને એનું ફળ, કારણ કે ફળ તો મળવાનું જ છે, પણ એનાથી એ ફળનું તમે ઉપભોગ કરશો તો એનાથી દોષ તમને લાગશે નહીં. કારણ કે તમે એ કર્મ
કામનાથી પ્રેરાઈને નથી કરી એટલા માટે. હમ. અને આ ધર્મનું થોડુંક પણ અનુષ્ઠાન એ તમને મોટા ભયથી બચાવી લે છે. કોઈ પણ જીવનની અંદર કોઈ પણ કર્મ, નિષ્કામ કર્મ કરતા રહેવું જોઈએ. તમને જે તમારાથી થાય એટલું, અને એનાથી તમને કોઈ ભય થશે નહીં એમ કે છે. અને એ કર્મ તમને ધીમે 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 બીજા પણ કર્મો એ રીતે કરવાની પ્રેરણા આપશે અને તમે એ બાજુ માર્ગે વળી જશો. પણ તમે જરા પણ આચરણ કર્યું જ નહીં, કારણ કે નિષ્કામ કર્મ કરવાથી જે સુખ અંતઃકરણની અંદર સુખ મળે છે એ બહુ બહુ મોટું સુખ છે. અને એ આનંદનો તો અનુભવ જેણે નિષ્કામ કર્મ કર્યું હોય એ જ જાણે. ખ્યાલ આવ્યો? એટલે સુખનો અનુભવ થાય છે. અને સુખ એટલે ઇન્દ્રિયોથી મળતું સુખ નહીં. ઇન્દ્રિયોથી મળતા સુખની વાત નથી અહીં આગળ. આત્માના આનંદની વાત છે. આત્માનું સુખ તમને છે. જે એક પ્રકારનો સંતોષ આપણને નિષ્કામ કર્મ કર્યા પછી થાય છે, એ સંતોષ બીજા કર્મ કર્યાથી થતો નથી. બીજા કર્મ પૂરા થાય છે ત્યારે આપણને થાક લાગે છે, આળસ થાય છે, આ બધું થાય છે. પણ નિષ્કામ કર્મની અંદર તમને થાક લાગતો નથી. એટલે નિષ્કામ કર્મ કરવા, ભલે જે થોડુંક આચરણ 24 કલાકની અંદર એમ કે તમારાથી 12 કલાક કે 8 કલાક ના થાય નિષ્કામ કર્મ, કઈ વાંધો નહીં, પણ કોઈનું 5 મિનિટ પણ નિષ્કામ કર્મ કરી લો. કોઈ એક એવું કર્મ કરો કે જેનાથી બીજાને લાભ થાય, અને પોતાના માટે નહીં, બીજાના માટે. આ રીતે જે કર્મ કરવામાં આવે છે એ કર્મથી જે શાંતિ અને સંતોષ મળે છે એ અગણિત છે. એ તો જેને કરતા હોય એને ખબર પડે. એનાથી કોઈ તમને નુકસાન થતું નથી, અને એનાથી જન્મ મૃત્યુનો ભય પણ નથી, કારણ કે એનું બંધન તમને લાગતું નથી. નિષ્કામ કર્મ જ્યારે કરીએ છીએ ત્યારે એ નિષ્કામ કર્મનું બંધન લાગતું નથી, કારણ કે ફળની આસક્તિથી પ્રેરાઈને આપણે એ કર્મ કર્યું નથી એટલા માટે. ખ્યાલ આવ્યો? આ શ્લોકની અંદર કોઈને ક્વેશ્ચન છે? તમે વાત કરી ખરી, પણ અમારી ગીતામાં 4 લીટી લખી છે, એમાં તમે કહ્યું એવું કશું લખ્યું નથી આમ જોવા જાય તો. પણ આ રહસ્ય ખુલવા પડે. બોલો, વાંચો તમે. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી, અને પ્રત્યવાય દોષ અર્થાત અવડા ફળરૂપી દોષ પણ નથી. બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયમાંથી ઉગારે છે. આ શબ્દ જે લખ્યો છે પ્રત્યવાય દોષ, ગુજરાતીમાં ટ્રાન્સલેશનમાં આવ્યું છે. બીજનો નાશ નથી, એ તો કહ્યું ને. આઈ થિંક પ્રત્યવાય એટલે કે ઉલટું. અહીં આમાં હિન્દીમાં ઉલટું લખ્યું છે ને એ. અમુક વખતે આ ટ્રાન્સલેશન છે ને તમને થોડુંક ગૂંચવણમાં મૂકી દે છે. હા, ના, એનું કારણ છે કે ગુજરાતી આપણા બધાનું થોડું કાચું થવા માંડ્યું છે. ભાષા આપણી આપણે ત્યાં રહીને વાપરીએ નહીં, અને આ
પ્રત્યવાય શબ્દ છે હમ એ અહીં આમાં હિન્દી સંસ્કૃતમાં જ પ્રત્યવાય લખ્યો છે જુઓ. ઓ યા પ્રત્યવાયો ન વિદ્યતે. હમ હમ એટલે ગુજરાતીનો એમાં અર્થ ઉલટો નથી લખ્યું. હમ ખ્યાલ આવ્યો? અને અહીં આગળ અમે હિન્દીનું જે મારી સમક્ષ ચોપડી છે હમ એમાં એને ઉલટા લખ્યું છે. હમ પણ કોમેન્ટ શું કરી છે? એટલે એમ કહે છે કે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ એ ઓન ધ ગુડ સાઇડ. અને ના ના પછી ના તમારું હે તમે જે કહ્યું કે હું બોલ્યો એમાંનું નથી, કશું બીજું જ છે. ના એટલે આમાં એવું છે કે ભાવ જેમ ઘૂંટો એમ એમાંથી અર્થ નીકળે. યા એ વસ્તુ બરાબર જ છે. યા તો એમ કે છે કે તમે આ જન્મ મરણના મૃત્યુનું થોડું થી રક્ષણ કરે છે. એટલે કે એ કર્મ તમને બાંધતું નથી. 24 કલાકમાં તમે 5 મિનિટ પણ નિષ્કામ કર્મ કર્યું હોય તો એ 5 મિનિટનું કર્મ તમને બંધન કરતા નથી, પણ બીજું 23નું છે. એટલે તમને થોડોક તો ભય ઓછો થયો ને 23 કલાકનું. 23 કલાક ને 55 મિનિટનો ભય છે, પણ 5 મિનિટ તો ભય ઓછો થયો ને 5 મિનિટના કર્મનો. એમ ખ્યાલ આવ્યો? જ્યારે હું તમે સત્સંગમાં બેસીએ છીએ તે સમયે આપણને કોઈ ઈચ્છા હોતી નથી કે આનાથી પુણ્ય મળશે ને એનાથી પ્રેરાઈને આપણે સત્સંગમાં બેસતા નથી મોટે ભાગે. તો એ સમયમાં હું તમે કોઈ બીજું કાર્ય પણ કરતા નથી હોતા અને ગીતાને વાંચવી કે સમજવી એ મારી ફરજ છે એમ સમજીને આપણે બેસીએ છીએ રેગ્યુલર. તો આ જે 1 કલાક છે તમારો, એ કલાકની અંદર તમે બીજું કોઈ સકામ કર્મ તો કર્યું જ નહીં ને. એટલે તમને 24 કલાકમાંથી 1 કલાક તમારો બચ્યો આજે. એમ એની અંદર એટલા 1 કલાકનું જે કર્મ થયું એની અંદર એ કર્મ તમને બાંધવાનું નથી. આ કર્મ તમને બંધાય નહીં, બંધન કરતા નહીં. ખ્યાલ આવ્યો? આપણે જે બંધન કરતા નો અર્થ શું છે? તો આસક્તિ, એ વિષય વાસના, પાપ પુણ્ય, એ બધું બંધન કરતા છે. તો એનાથી પુણ્ય પણ નહીં અને પાપ પણ નહીં, કારણ કે આપણે કોઈ ઈચ્છા જ નથી બીજું કરવાની. ઉલટાનું આ થોડુંક અનુષ્ઠાન કરીશું અને શ્લોકને સમજીશું તો બીજું કોઈ નિષ્કામ કર્મ કરવાની પ્રેરણા થશે ફરી. એટલે એનાથી તમને બીજું કોઈ એક નિષ્કામ કર્મ કરવાની પ્રેરણા થાય, એટલે તમે ફરી બીજું કોઈ નિષ્કામ કર્મ કરો. એમ ધીમે ધીમે થઈ અને તમે એ રસ્તે ચડી જાઓ. બેઝિકલી ખ્યાલ આવ્યો? એટલે એનું થોડુંક પણ આચરણ જે છે એ રક્ષા કરે છે. કારણ કે થોડું આચરણ કરેલું હોય ધીમે ધીમે વધી જાય અને પછી ટોટલી નિષ્કામ કર્મ જ્યારે થઈ જાય છે ત્યારે એ જે ટોટલી એ માર્ગમાં બેઠો એનું તો કલ્યાણ થઈ ગયું ને. એમ વાત છે. ખ્યાલ આવ્યો? એમ એ રીતે તમારે સમજવાનું એને. આગળ જઈએ 41મો શ્લોક. વ્યવસાયાત્મિકા બુદ્ધિર એકેહ કુરુ નંદન બહુ શાખાયનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. તો
વ્યવસાય, હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે એમ કે છે. પણ બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયીના, પણ અસ્થિર વિચાર વાળા વિવેકહીન સકામ મનુષ્યોની બુદ્ધિઓ ના નિશ્ચય જ બહુ ભેદવાળી અને અનંત હોય છે. તો તમારી જોડે પેલું એ રીતે લખેલી ચોપડી છે, શું કહેવાય, ગુજરાતીમાં વાંચું? શબ્દે 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 ચેન્જ કરેલો છે? ના, મારી પાસે આના જેવું જ છે પણ ગુજરાતી છે. બરાબર. અચ્છા. આપણે મંદિરે જઈશું, સંતરામ મંદિરે, તારે મારે 10-12 કોપી લઈ આવી છે, વિચ્છેદ વાળી. પદચ્છેદ વાળી. પદચ્છેદ વાળી. પદચ્છેદ વાળી. આઈ થિંક આ કેતુલના ઘરે છે, રાઈટ સીતારામ? મારી પાસે આની છે ચોપડી, સંજીવની છે, એટલે એમાં બી છે, પણ એ થોડું મોટું પડે છે. તમારી પાસે છે? અમારા જોડે છે, પણ અમે પિત્તરના ઘરે છે. ઓહો, કશો વાંધો. સીતારામ. પણ મારી પાસે છે, એમાં છે, જો વાંચું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ. મળ્યું. બોલો બોલો. આ સંબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં વ્યવસાત્મિકા નિશ્ચયાત્મિકા બુદ્ધિ એકા એક જ અવયવ જેમનો એક સાઈ નામ નિશ્ચય નથી એવા માણસોની સાઈ નામ બુદ્ધિઓ અનંતતા અનંત ચ બહુ શાખા ઘણા પ્રકારની હી. હે કુરુનંદન, આ સંબુદ્ધિની પ્રાપ્તિના વિષયમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે, જેમનો એક નિશ્ચય નથી એવા માણસોની બુદ્ધિઓ અનંત અને ઘણા પ્રકારની જ હોય છે. એટલે કહેવા એમ માંગે છે કે જે આ નિષ્કામ કર્મયોગમાં જોડાયેલો હોય છે, એની બુદ્ધિ એક નિશ્ચય વાળી હોય છે કે મારે આ કર્મ કરવાનું છે, અને તે કર્મને માટે એ જે નિષ્કામ કર્મના પથ ઉપર ચડેલો જે વ્યક્તિ છે એ બધું નિષ્કામ જ કરે, અને એના વિચારની અંદર કોઈ પણ બીજું કર્મ કરે એમાં પણ એને બીજી ફળ માટેની કોઈ ઈચ્છા હોય નહીં એમ કે છે. પણ જે સકામ કરનારો છે માણસ,
હમ એ સકામ કરનારની બુદ્ધિ છે એ બહુ ભેદવાળી હોય. હમ ભેદવાળી એટલે કે ચેન્જ કરે ઘડીએ ઘડીએ. હમ પોતાનો નિર્ણય જે છે એ નિર્ણય ચેન્જ કરે, કારણ કે એનું કોન્સન્ટ્રેશન જે છે એ ફલને અનુલક્ષીને પોતે જે વિચાર્યું છે એના અનુલક્ષી કરી અને એની બુદ્ધિ હોય. એટલે જે કોઈ પણ એક કારણ, જે કર્મનું કારણ જે છે એ કારણ એ બુદ્ધિ પોતે જે વિચાર કરે છે એ એ એ એ અનેક ફળ માટે. એટલે કે એનું એનું એનો જે કોન્સેપ્ટ છે એ ફળને અનુલક્ષીને હોય, એટલે દર વખતે એ બુદ્ધિ ફળના જ વિચારો કર્યા કરે. અને એ જુદા જુદા ભેદ, કોઈ વાર સકામ કર્મ કરે, કોઈ વાર રજોગુણી કરે, કોઈ વાર તમોગુણી કરે, પણ બધું જ કર્મ એનું ફળને અનુલક્ષીને હોય. એટલે એક કોન્સન્ટ્રેશન, એક જ નિશ્ચય વાળી એની બુદ્ધિ હોય નહીં. ખ્યાલ આવ્યો? એ બધા ઘડીએ ઘડીએ જુદા જુદા એના એ હોય. દૂધ લેવા જેવું છે, દૂધ લઈને પાછો. એટલે અને એ અનંત હોય છે. એકાત્મિકા બુદ્ધિ જે છે, એકાત્મકા બુદ્ધિ એટલે કે જેનો નિશ્ચય થઈ ગયો છે કે મારે કર્મના બંધનથી છૂટવાનું જ છે, અને હવે મારો એવું બીજું કોઈ કર્મ કરવું નથી કે જેના વડે મારું મન વિચલિત થાય, કે મને બીજા કર્મના બંધન જકડે, એવું કોઈ કર્મ એ કરે નહીં. ખ્યાલ આવ્યો? એટલે નિશ્ચયાત્મિક બુદ્ધિ જે છે એનો નિર્ણય એક જ હોય કે કર્મના બંધનથી મારે છૂટવાનું છે, એટલે મારે નિષ્કામ કર્મ કરવાનું છે. અને નિષ્કામ કર્મની અંદર કોઈ જ પ્રકારની બીજી વાસના કે મમતા કે અહંતા કે આ બધું ના હોય. એને એ પોતાનો એક નિર્ણય કરેલો છે, એ જ નિર્ણય પ્રમાણે જ એનું ચાલે. જે નિષ્કામ કર્મનો જે નિર્ણય એનો છે એ રીતે એના પછી બીજા બધા કર્મ પણ એ માર્ગે જ હોય. ખ્યાલ આવ્યો? જેવી રીતે પેલા જે ડોક્ટર વસંત પરીખ છે, એ પોતે પોતાનું દવાખાનું જયારે ચાલુ કર્યું ત્યારે એ રીતનું બોર્ડ મારીને ચાલુ કર્યું, પણ નિષ્કામ કર્મના કેડી પર એટલા બધા એ ગયા કે MLA થઈ ગયા. એ તમે વાંચ્યો તો, જેને વાંચ્યું હશે એને ખબર હશે. અને કે છે કે વિરોધ પક્ષના લોકો પણ એમનું વધુ માને, એમના નિર્ણયને સ્વાગત કરે. જનરલી તમે MLA થયા હોય, સાંસદ સભ્ય હો, તો સાંસદ સભ્ય તરીકે તમે જે કંઈ બોલતા હો એનું તમારી પાર્ટીને અનુલક્ષીને હોય, એટલે સામેવાળી પાર્ટી તમારું બહુ એટલું વિરોધ કરે. પણ આ વ્યક્તિનું, કારણ કે એનું લક્ષ્ય જે છે એ પોતાને ફળ મેળવવા માટે નથી, પોતાને ફળ મેળવવા માટે નથી. એટલે એ જે વ્યક્તિ છે એ બહુ ન્યાયિક વ્યક્તિ હોય, અને એ એવા કોઈ કાદવની અંદર એ ફસાય જ નહીં. હલો યોગેશભાઈ, હે એમના જે એમને એક છોકરીને મોટી કરેલી, એમને દવાખાનામાં આયા છે, પછી એની મમ્મી મરી ગઈ હશે ને, એ છોકરી આપડા હરિઓમના ભજનમાં આવતી હતી એ લોકો, અને એનો દીકરો છે ને એ ડોક્ટર થયો ને, એ આવી રીતે સેવા આ દાદાની જેમ આંખોની સેવા કરવા માટે એને અહીંથી પાછા જતા રહ્યા ઇન્ડિયા. એ લોકો
અને એ તો હનુમાનજીને એટલે સરસ ફોટા દોડતા હતા, તમે જોયા હશે પણ તમને યાદ નહીં હજી, હે નહીં હોય યાદ. ના એ એટલી તો બધું બધી મને નહીં ખબર. અમારા પણ ભજનમાં હતા. હમ એ લોકો અહીં આગળ આયેલા, પાછા જતા રહ્યા. છોકરાને ઇન્ડિયા રહેવું હતું ને, દાદાની જેમ સેવા કરવી છે એટલે આંખોનો ડોક્ટર થયો છોકરો. હમ હરિઓમ. પણ એ એટલે મારું ખ્યાલ શું કે એનું બધી જ વસ્તુઓ પછી એક જ નિર્ણય હોય, નિશ્ચય એનો એક જ હોય કે પોતાને માટે કઈ કરે નહીં. હમ, એનું બધું કાર્ય નિષ્કામ જ હોય. હમ, એ નિશ્ચયાત્મિક બુદ્ધિ એક જ એની બુદ્ધિ હોય, એક જ લક્ષ્ય એનું. નિષ્કામ નિષ્કામ નિષ્કામ, એનું કોઈ પણ નવું કાર્ય હોય એ નિષ્કામ જ હોય. અને સકામ વાળાનું કેવું હોય હમ, કે અનેક નિશ્ચયો કરે, કે એક કે આજે ચલો આપણે ફેક્ટરી ખોલીએ, કારણ કે સકામનું છે ને. ફેક્ટરી ખોલે ને પછી કોઈ કે તમે એમ કરો ને, આ ગેસ સ્ટેશન ના બિઝનેસમાં પડો, તો કે ચાલો એમાંય પડીએ, એટલે એમાં પડે. ખ્યાલ આવ્યો? એટલે અનેક પ્રકારના નિશ્ચયો વાળી અને અનંત એના જે બધા કર્મો હોય, અનંત કર્મો હોય. કારણ કે બધા કર્મની અંદર સકામતા હોય. ખ્યાલ આવ્યો? રિલાયન્સ વાળો હોય તો એની ફોન પણ એ વેચે, અને ડીમાર્ટ પણ ખોલે, કે આજે રેગ્યુલર આ વોલમાર્ટ જેવા સ્ટોર હોય ખોલે, અને એને એ એ એ પાછો પેલા એનું કરતો હોય, શું કહેવાય, આ ઓઇલની કંપનીનું કરતો હોય અને ટેક્સટાઇલ નું કરતો હોય. એ અનેક નિશ્ચય વાળી બહુ બુદ્ધિ એની જે છે એ બહુ ભેદ વાળી હોય. એક જ ના ફરતી હોય. ખ્યાલ આવ્યો? તમને ખબર પડી હું શું કહેવા માંગુ છું? સીતારામ. સીતારામ, બરોબર. એની બુદ્ધિ ફરતી ના હોય. એની વિધિ ફરતી ના હોય. એનું જે બધું કાર્ય હોય, હમ. હું તમને લોકોને પેલું મારું જે સ્ટોપ શેરિંગ નતું ને એમાંથી ગતો રહ્યો, બહાર નીકળી ગયો છું. बापू को जो कहता है ना, बाजार में गया हूँ, खरीदना कुछ नहीं है, गुजर रहा हूँ. હે બજારમાં જવાનું પણ ગુજરવાનું, લેવાનું નહીં. એટલે નિષ્કામ કર્મ વાળો છે એની એક જ બુદ્ધિ, એક જ એને કોઈ સકામ કાર્ય હોય જ નહીં. એટલે એનો બધા નિર્ણયો નિષ્કામ ના જ હોય. સેવા ભાવી થઈ જાય. સેવા ભાવિત થઈ જાય ધીમે 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 ધીમે. આગળ જોઈએ. યામિમામ પુષ્પિતામ વાચમ પ્રબદંત્ય વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિ નીતિવાદિન કામાત્માન સ્વર્ગ પરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરુત ચેતસામ. એક મિનિટ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. તો કે છે કે જે ભોગોની અંદર તન્મય થઈ રહેલા છે, અને જે કર્મફળના પ્રશંસક વેદ વાક્યોમાં જ પ્રીતિ રાખે છે, અને જેની બુદ્ધિમાં સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે, અને સ્વર્ગથી વધીને બીજી કોઈ વસ્તુ છે જ નહીં, આવું કહેવા વાળા જે છે એ અવિવેકીજનો આ પ્રકારની આ પુષ્પિત એટલે કે દેશ જોવામાં શોભિત સુશોભિત શોભાયુક્ત વાણીને કયા કરે છે. અને એ કેવી છે?
જન્મ કર્મનું ફળ આપવા વાળી છે, જન્મરૂપ કર્મ ફળ આપવા વાળી, અને અનેક પ્રકારની ક્રિયાઓના વર્ણન કરવા વાળી છે. અને આ વાણી દ્વારા જેનું ચિત્ત હરાઈ ગયેલું છે તે ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત છે, અને આવા પુરુષોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ થતી નથી. એટલે કે છે કે વેદવાદરતા, વેદોની અંદર જે કહેવામાં આવેલી વાણી છે એ વાણી ફૂલ જેવી સુંદર લાગે છે. એટલે એ કે વેદોની અંદર 80,000 શ્લોકો છે, અને એ બધા સકામ કર્મનું વિવરણ કરે છે. અને કે છે કે તમે આ યજ્ઞ કરો તો આ ફળ મળે, તમે આંબો રોપો તો તમને આ ફળ મળે, તમે બીજું કોઈ પાણીની પરબ બંધાવો તો તમને આ ફળ મળે. આમ ફળ બહુ જ કયા કરે. એટલે એ શોભાયુક્ત વાણી, એટલે કે લલચાવનારી. કોઈ પણ ફૂલ જેમ જોઈએ છે, અને ફૂલ આપણને કેવું ગમે છે, રંગબેરંગી, એવી આ વેદોની અંદર કહેવાયેલા જે કર્મોનું વર્ણન છે એની અંદર ફળ કહેવામાં આવેલું છે. કામાત્માન સ્વર્ગ પરા જન્મ કર્મ ફલપ્રદામ. અને એ કામ થી કહેવામાં આવે છે કે તમે આ કર્મ કરશો તો તમને સ્વર્ગ મળશે. અને પણ મૂળ કર્મનું ફળ શું છે? જન્મ. તમારે પાછું જ આવવાનું છે. આ મેન છે. વાણી સરસ છે વેદોની, એની અંદર કહેવામાં આવેલું છે કે તમે આ સાધના કરશો તો આ મળશે, તમે આ પ્રમાણે યોગ કરશો તો તમને આ સિદ્ધિ મળશે, પેલી સિદ્ધિ મળશે. આ બધી સિદ્ધિઓની ફળની વાતો, સ્વર્ગ મળશે, તમને સત્યલોકમાં જવાનું થશે, તમને વૈકુંઠ મળશે. આ બધી જે વાત બધી કહેવામાં આવે છે એ ફળને અનુલક્ષીને કહેવામાં આવે છે. ફળની એ કહેવામાં આવે છે. અને ફળને કહેવાને કારણે માણસ ફળને સમજી અને એ પ્રમાણે કર્મ કરે છે, અને આખરે સ્વર્ગમાં તો જતો હશે. પણ એનું મુખ્ય પોઈન્ટ ક્યાં છે? કે એને જન્મ થવાનો ફરી. ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્યમ ગતિમ પ્રતિ. એની તમામ ક્રિયાઓ જે છે ભોગ અને ઐશ્વર્ય તરફ જતી હોય છે, પ્રતિ જનારી. એનું તમામ કાર્ય ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરત ચેતસામ. અને એ ભોગ અને ઐશ્વર્યના કામનાને કારણે એની બુદ્ધિ જે છે એ અપહરત થઈ ગયેલી છે, એ હરાઈ ગયેલી બુદ્ધિ એની. હાલાયો એનું ચિત્ત જે છે એ હરાઈ જાય છે. આ પ્રમાણે બધું કહેવામાં આવે છે. કર્મના ફળની એટલી બધી વાતો વેદોની અંદર કહેલી સકામ કર્મ કરવા માટે, કે એના એ વાણી દ્વારા એનું ચિત્ત હરાઈ જાય છે. અને એના કારણે પછી એ ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત થઈ અને એ સકામ કર્મ કરે છે. અને આવા જે પુરુષો છે શું કહ્યું? વેદો સકામ કર્મ કરવાનું જ કે છે. વેદો સકામ કર્મ કરવાનું કે છે, પણ વેદનો જે મુખ્ય કહેવાનો મતલબ છે, આ સકામ કર્મ એટલા માટે કહેવામાં આવે છે જેથી મનુષ્ય કર્મ કરે. કર્મ કરે એટલા માટે સકામ કર્મોના ફળ ને આમ તેમ બધું કહેવામાં આવ્યું છે વેદોમાં સૌથી વધારે. પણ એનો અર્થ એટલે કર્મની અંદર કર્મ કરવાની પ્રેરણા થાય એ સમજાવવા માટે આ બધું કહેવામાં આવ્યું છે વેદોની અંદર.
પણ એ તો વેદના કર્મથી લાભ થાય, લાભથી લોભ વધે. હા, એટલે પણ વેદોનું બધું આપણે ક્યાં પિકઅપ કરીએ છીએ? ના, નથી કરતા. વેદોની અંદર નિષ્કામ કર્મની વાત પણ છે, બરોબર. પણ એ શ્લોકો આપણે જોતા નથી. આપણે પેલા જે એક જ પકડી રાખ્યું છે. જેમ મેં આગળ પહેલા એક વખત કહ્યું હતું કે માં છોકરાને કે ચોકલેટ આલીશ, તું લેસન કર દે, તને આ આપીશ, તું આ કામ કરી દે, તને આ આપીશ. પણ એ પછી ક્યાં સુધી? થોડો મોટો થાય પછી એને ખબર હોવી જ જોઈએ કે હવે ચોકલેટ આપે તો જ કોલેજ જવું, એવું ચાલે? ના ચાલે. ના ચાલે ને. ના ચાલે, બરોબર છે. અને કારણ કે પછી તો એને પોતાનું એ વિચારીને જવાનું છે. એટલે કર્મની અંદર પ્રવૃત્ત થવા માટે શરૂઆતમાં તમને એટલા માટે આ બધું કહેવામાં આવ્યું છે. પણ વ્યક્તિ જે છે એ ફલના જ પ્રેથી જ પ્રેરાઈ જાય છે. અને પછી એ કાયમ સકામ કર્મ જ કરે છે. અને સકામ કર્મ કરે છે એટલે સકામ કર્મને લીધે એની ભોગ અને ઐશ્વર્ય પ્રત્યે આસક્તિ થાય છે. અને એ કર્મ કરી અને એ ફળ ભોગવે છે સ્વર્ગમાં, પણ પાછો સ્વર્ગનું એ બધા ભોગ પૂરા થાય એટલે એ પાછો હતો એવો ને એવો એ પૃથ્વી પર પાછો આવી જાય છે, એનો જન્મ થઈ જાય છે. એને મુક્તિ મળતી નથી. ખ્યાલ આવ્યો? કારણ કે કર્મનું બંધન. અને સકામ કરો તમે એટલે પછી સકામ કરતા હોય તે વખતે કોઈ વાર ફળ તો સારું મળે, પણ જોડે જોડે એના લીધે થતું પાપ કે બીજું જે કઈ ફળ સારું પણ આવે ને ફળ ખોટું પણ આવે, ખરાબ પણ આવે. તો તમે સકામ કર્મ કરીએ છીએ, આપણે સકામ કર્મ કરીએ છીએ ત્યારે સારા ફળની ઈચ્છાથી કરીએ છીએ, પણ બધા જ કર્મ દોષયુક્ત હોવાને કારણે તમને અમુક દોષો તમારા હોય એટલે એનું ખરાબ ફળ પણ મળતું હોય. એટલે એવું તમને ચોઈસ નથી કે તમે સારું જ ફળ લો અને પેલું ખરાબ ના લો. સારું લીધું એટલે તમને ખરાબ આવ્યું એ પણ તમને ચોંટવાનું. ખ્યાલ આવ્યો? એટલે સકામ કર્મથી પ્રેરાઈને કરેલા જે કર્મ છે એની અંદર માણસને બંને મળે છે, પુણ્ય પણ મળે છે અને પાપ પણ મળે છે. બંને પ્રકારના ફળ મળે છે અને પછી એ લેવા જ પડે. પણ જ્યારે નિષ્કામ માણસ કર્મ કરે છે તે સમયે શું થાય છે કે એ સારું ફળને સ્વીકારતો નથી, એટલે એને પેલું ખરાબ ફળ પણ એને ચોંટતું નથી. કારણ કે નિષ્કામ કર્મ કર્યું છે એટલે એની કોઈ ઈચ્છા જ નથી, એને પોતાના માટે એ કર્મ કર્યું જ નથી, એટલે એને એનું ખરાબ ફળ જે મળે છે એ મળતું નથી. કારણ કે એ ફળથી પર થયેલો છે એટલા માટે. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ આ જે સીતારામ, હા, એક ક્વેશ્ચન છે. આ જે 3 શ્લોકો છે 6 લીટીના, એ ગીતા ના છે. હવે આનો વિસ્તાર ભાગવતમાં આવે, રાઈટ? આવે. હા, પછી એટલે હવે એના સિમ્પ્લિફિકેશનમાં ભાગવત આવે, પણ વેદમાં આનું કોમ્પેક્ટ હશે, રાઈટ? ના. એક મિનિટ. ભાગવત જો અહીંયા આવ્યું છે આ બધું, એ શા માટે? સમજાવવા માટે આવ્યું છે કે સકામ કર્મથી આ થાય, તમારે આખરે તમે જન્મ લેવો પડે અને એની બુદ્ધિ જે છે
એ વ્યવસાયત્મક હોવાને કારણે એ સમાધિમાં લાગતી નથી, એટલે કે પરમાત્મામાં ચોંટતી નથી. બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. એટલે બેઝિકલી આ તમને કહેવામાં આખી ગીતાની અંદર મેસેજ આ 6 ને નથી ગણવા. સકામ આ તો સમજાવવા માટે કહ્યું છે કે તમે આવું કરો તો આવું થાય છે, એટલે તમે નિષ્કામતા તરફ વળો એમ કહેવા માટે આ સમજાવવામાં આવ્યું છે. અને ભાગવતમાં પણ જે કદાચ આના વિશે ચર્ચા કરી હશે એ વૈરાગ્ય લાવવા માટે કરેલી ચર્ચા છે. સકામમાં જવાનું કોઈ શાસ્ત્ર, સનાતનનો કોઈ શાસ્ત્ર સકામની ફેવર કરતી નથી, સમજી લો. આ કહેવામાં વેદમાં પણ આવ્યું છે. એનું કારણ શું છે કે મનુષ્યને કર્મની અંદર પ્રેરે, એટલે તમો ગુણમાં ના રહે, એટલા માટે કહેવામાં આવ્યું છે. ખબર પડી તમે કે સીતારામ. ના, તમે એક વાત કહ્યું હતું હા, કે ગીતા પૂરી થઈ અને ભાગવત શરૂ થયું. બરાબર બરાબર, એ વાત સાચી જ છે. એટલે પણ ગીતાની અંદર આ પ્રકારના સકામ કર્મના શ્લોકો કઈ આગળ છે? આ તો સમજાવવા માટે છે, એમ તમને પ્રેરણા નથી કરતું. તમે જ્યાં સુધી તમને ખબર ના પડે કે મારા બ્લડની અંદર શુગર એક્સ્ટ્રા છે, ત્યાં સુધી તમને એ રોગનું નિવારણ કરવાની ખબર પડે નહીં. એક બરાબર છે, ડાયાબિટીસ થયો હોય અને તમને રોજ સવારમાં શુગર ના માપો તો તમને ખબર જ પડવાની નથી કે મને ડાયાબિટીસ છે. રોગનું નિદાન કરવા માટે ટેસ્ટ કરવામાં આવે છે. એ એટલા માટે કરવામાં આવે છે કે જેથી માણસ આ રોગને સમજે. રામચરિત માનસની અંદર માનસ રોગોનું વર્ણન છે. એ વર્ણન એટલા માટે છે કે જેથી વ્યક્તિ પોતાનો રોગને સમજે અને એનાથી દૂર રહેવા પ્રયત્ન કરે, એટલા માટે. એનું માનસ રોગનું ના 50, 30, 40 લીટીઓની ચોપાઈઓ છે, પણ એનું નિદાન જે છે નીચે એ 4 જ લીટીનું છે. નિદાન જે છે કે રઘુપતિ ભગતિ સજીવન મોરી, અનુપાન શ્રદ્ધામતી, એ બધું જે છે એ 3-4 જ છે. સદગુરુ બાઈદ વચન વિશ્વાસા, એ બધા 3-4 જ લીટીમાં આનું કે છે કે જો તમે ઉપાય કરો તો થઈ શકે એવો છે. એટલે ઉપાય 4 જ લીટીમાં છે, પણ વર્ણન કર્યું છે એનો અર્થ એવો નથી કે તમે બધા એ માર્ગે જાઓ. ખ્યાલ આવ્યો? એમ અહીં આગળ સકામ કર્મનું વર્ણન એટલા માટે છે જેથી આ સકામ કર્મથી થતો જે ગેરફાયદો છે એને તમે સમજી શકો. એ કરવાની પ્રેરણા નથી આલતા, ખોટું તમે સમજશો નહીં. ખ્યાલ આવે છે? બરોબર. તમે જ્યાં સુધી તમારો રોગ સમજશો જ નહીં ત્યાં સુધી તમે એની દવા કેમ નહીં કરવાના છો? એટલે રોગ સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ તને આ પ્રોબ્લેમ છે. 6 શ્લોક કયા છે સકામના, અને વેદો પણ જે કહે છે બધું એ એટલા માટે જ કહે છે કે જેથી તમે થોડાક આગળ વધો. એટલીસ્ટ તમને એ તો ખબર પડે કે મને રોગ છે.
ઇગ્નોરન્સ ના કરો તમે. હમ ખ્યાલ આવ્યો? એટલે સમજાવવા માટે આ શ્લોક કહેવામાં આવ્યા છે. એટલે વેદોની અંદર જે વર્ણન છે મોટા ભાગના, એ મનુષ્યને કર્મની અંદર પ્રેરવા માટે કહેવામાં આવેલા છે. એનો મતલબ એ નથી કે વેદોમ તો કહ્યું છે તમે આ યજ્ઞ કરો ને તમને આ મળશે, આ મળશે, આ મળશે, બધું કહ્યું છે, બરાબર છે. પણ વેદોમાં આગળ થોડુંક આગળ બી જાઓ, થોડાક તો અંદર બી એ પણ કહ્યું છે કે તે ન ત્યક્તે ન ભુંજીથા, ત્યાગીને ભોગવ. એ પણ વેદોમાં જ કહ્યું છે ને. મને એવા મનુષ્યાણામ કર્મબંધ કે મન જ મોક્ષ મુક્તિ અને બંધનનું કારણ છે. હે તો આ જે અહીં બધું કહેવામાં આવ્યું છે એ આ 6 શ્લોકની અંદર વેદોની અંદર જે વાત કરવામાં આવી છે એનું સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે વેદોએ આવા શ્લોકો કયા જેનાથી માણસ કે છે કે વેદના વાક્યોમાં જ પ્રીતિ રાખવા વાળો છે, કારણ કે કર્મફળનો પ્રશંસક છે. કર્મફળનું પ્રશંસા કરનારા છે વેદના વાક્યો. અને એમ જ માણસ જે પ્રીતિ રાખે છે એ જે સકામ કર્મોના મંત્રોમાં પ્રીતિ રાખે એ પછી એની બુદ્ધિ સ્વર્ગ પરાયણ થયેલી હોય કે મારે આ કરીશ એટલે મને સ્વર્ગ મળશે, મને આ કરીશ એટલે આ સ્વર્ગ મળશે. એટલે કોઈ દિવસ એનું કર્મ જે છે નિષ્કામ થતું જ નથી. ફળને પ્રેરાઈને જ કરેલું કર્મ હોવાને કારણે એને જન્મ મરણનું દુઃખ પ્રાપ્ત થવાનું ને થવાનું. કારણ કે એ પાપ અને પુણ્યથી બંધાયેલો રહેવાનો અને એનો પિલ્લો મોટો જ થવાનો. એના પિલ્લામાંથી વાસનાની દોરી નીકળવાની નહીં. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ 6 લીટીઓના જે 3 શ્લોક છે એની અંદર એ જ કહ્યું છે કે જે લોકો ભોગોની અંદર તન્મય થયેલા છે એમને તો આ વેદની વાક્ય બહુ ગમે કે તમે આપણે આ કરીશું તો આ મળશે, ચલો આ કરી, આ કરી, આ કરી. પણ એનું જે કર્મ કરે છે એ કર્મ ફળથી પ્રેરાઈને કરેલું છે એનું કર્મ. અને એની બુદ્ધિ સ્વર્ગમાં જ, અને સ્વર્ગથી બીજી કોઈ વસ્તુ છે જ નહીં, આવું કહેવા વાળા છે બધા. એમ કે છે સ્વર્ગ જ મુખ્ય છે. હવે આ બધા અવિવેકી એ પછી મુક્તિના વિશે એની બુદ્ધિ તે બાજુ જતી નથી, એનો કોઈ વિચાર કરતો જ નથી. અને જુઓ આ જગતની અંદર તો 7 બિલિયન કે 8 બિલિયનની વસ્તી છે ને, એમાં નિષ્કામ કર્મ કરનારા કેટલા છે? અંદર આમ દેખાતું નથી. 1% નહીં હોય. 1% નહીં, 0.0001% પણ નથી. ખ્યાલ આવ્યો? લાભથી લોભ વધે. આ તમે સકામ કર્મ કરો, લાભ થાય તો લોભ વધે. લોભ વધવાનો છે. ધેટ્સ રાઈટ. અને અતિ લોભ તે પાપનું મૂળ. બરાબર? એટલે લાભને કારણે જ માણસ સકામ કર્મ કર્યા જ કરે છે. આપણે બધા સકામ કર્મ કર્યા જ કરીએ છીએ, નિષ્કામ કર્મ તરફ જતા જ નથી. એટલે આપણે બધા અવિવેકી જન. અને આ કે છે કે પ્રકારે પુષ્પિત વાણી કહેનારા છે, શોભાયુક્ત, એટલે બધું સરસ લાગે એવું જ બોલે છે ને. અત્યારે સાધુ સંતો પણ જે છે એ પણ સામે બેઠો છે એને ગમશે કે નહીં એવો વિચાર કરીને બોલે છે. શોભાયુક્ત વાણી કયા કરે છે. એને ના ગમે એવું નહીં કે
બદલીને કે હમ, અરે ભાઈ વેદની અંદર તો નિષ્કામ કર્મ જ કહેવાનું કહ્યું છે, હમ, તેમ છતાં શા માટે આવી બીજી વાતો કરે છે? વેદની અંદર જ્ઞાનની વાતો છે, ભક્તિની જ ભક્તિની વાત છે, એને ફાયદાની વાત એ વાત નહીં કરે, પણ એ એમ વિચારે છે કે આને જો નહીં ગમે ને પછી ફરી આપણું કઈ સાંભળશે નહીં, આવશે નહીં, સત્સંગમાં નહીં આવે, એટલે હમ, એ વાત કરતો જ નથી. હમ, ખ્યાલ આવ્યો? એટલે ઘણી વખત સાધુ સંતો પણ અત્યારના હમ, એ પણ જે એનો ભક્ત છે, એનો ઉપાસક છે, એનો આશ્રિત છે, એને ગમતી વાત કરે છે, પણ વાત ગમતી નથી કરવાની, એના કલ્યાણની કરવાની છે. હમ, એને ગમે એવું નથી બોલવાનું, હમ, એને કલ્યાણ થાય એવું બોલવાનું છે. હમ, ખ્યાલ આવ્યો? અને કલ્યાણની વાત તો એ તો કલ્યાણની વાત કડવી જ હોય ઓલવેઝ. હમ, કલ્યાણની વાત કઈ મીઠી ના હોય. હમ, ખ્યાલ આવ્યો? એ તમારે કડવો લીમડો ખાવ તો જ તમે નિરોગી થાવ. હમ, કડવા લીમડાના પાન તમે ખાવ તો જ તમે નિરોગી થાવ. હમ, પણ તમારે તો મીઠી લીમડી ખાવી છે આપણે કઢી, એટલે એ તો નિરોગી થવાનો ઉપાય નથી ને. હમ, તો હમ, વેદો જે કહેવા કે છે, વેદોની અંદર જે આ પ્રકારની વાતો જે છે, જો કે હવે થોડી જાગૃતિ આવી છે હમ, અને લોકોને ખબર, મોટા ભાગના કોને ખબર નથી, મુક્તિની કોને ખબર નથી? બધાને ખબર છે. હમ, પણ તેમ છતાં માણસ ગમતી વસ્તુથી પ્રેરાઈને જ સકામ કર્મ કર્યા કરે છે. મને ખબર નથી, તમને ખબર નથી, કૃષ્ણકાંતને ખબર નથી, કેતુલને ખબર નથી, બધાને ખબર છે કે શું કરવાનું છે, પણ માણસ કરી શકતો નથી. સ્વામી બોલો, તમે કંઈક કહેવા માંગો છો? તમારું ચાલુ છે? બંધ છે. મારો કોઈ પ્રશ્ન નથી. ના હા, શું કહો છો? ના ના, કશું જ નહીં. સીતારામ. મને એમ કે કઈ કહેશો તમે? ના ના, ખરેખર નહીં. ગુડ મોર્નિંગ એટલે તો કહો મને. મૂળ પ્રોબ્લેમ શું છે કે યોગેશજી તમે કહો કે અત્યારે વધી છે, ભક્તિ વધી છે, દાન પુણ્ય વધ્યું છે, પણ બધું સકામ કર્મ તો ચાલુ જ છે, નિષ્કામ કર્મ પણ 1% નહીં જતું. હા, એ વાત એ જ કહેવા માંગુ છું, એ જ કહેવા માંગુ છું. એટલે કપટ છે, કપટ છે. માણસ સારો દેખાવા પ્રયત્ન કરે છે, પણ સારો થતો નથી. સારું થવું નથી, એને સારું દેખાવું છે. એટલે વાતો તો ના, મોટી મોટી થાય છે. સારું દેખાવું નહીં, પણ ધારો કે ભક્તિ કરે, પુણ્ય દાન કરે, વધારે ડોનેશન કરે, એનાથી કંઈક ને કંઈક સકામ તો હોય જ, એનું કામના તેની હોય જ. નિષ્કામ થતું જ બરાબર, નથી. નિષ્કામ થતું જ નથી. ધેટ્સ રાઈટ, નિષ્કામ થતું નથી. અને એનું કારણ પણ એ છે, કારણ કે એટલો બધો આ કીચડમાંથી નીકળવું કઈ ઈઝી નથી. કીચડમાંથી નીકળવું ઈઝી નથી, બહુ અઘરું છે. કીચડ છે, આપણે હાથી છે. હે, કીચડ બી છે અને આપણે હાથી છે. આપણે હાથી છીએ. ધેટ્સ રાઈટ. એટલે ફસાયેલા છે. અને કૃષ્ણકાંત ફસાયેલો હાથી જે છે, હે, કૃષ્ણકાંત બેન એ પ્રશ્ન હતો ને કાલે ગયા વખતે, કે નિષ્કામ કર્મ થતું જ નહીં, એ જ પ્રશ્ન હતો એમનો. યા એ જ પ્રશ્ન હતો. ધેટ્સ રાઈટ. નિષ્કામ કર્મ થતું જ નથી. ધેટ ઇઝ રાઈટ. પણ માણસ થાય એટલું પ્રયત્ન કરે, પોતે કઈ ને કઈ કર્યા કરે, કઈ ને કઈ કર્યા કરે. નિષ્કામ કર્યા જ કરવું પડે. નિષ્કામ ની શરૂઆત તો માણસે કરવી જ જોઈએ, કરવી જ જોઈએ.
થોડું 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 થોડું, અને ભલે યંગસ્ટર્સ ના કરે, હમ. પણ જે વાનપ્રસ્થની અંદર આપણે બધા છીએ મોટા ભાગના, હમ. એમને તો નિષ્કામ તરફ વળી જ જવું જોઈએ. હમ. નિષ્કામ તરફ વળી જ જવું જોઈએ. ભગવાનનું ભજન પણ હમ. એ એ એ સકામ ના હોવું જોઈએ જરા પણ. એ પણ નિષ્કામ જ હોવું જોઈએ, એનું કોઈ ફળ નહીં. એટલે કહેવામાં આવ્યું છે, યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણ. કે તું જે કઈ કરે છે મને સોંપી દે. જે કઈ કરે છે તું મને સોંપી દે. જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે, બધું મને અર્પણ કર, એમ કે છે ભગવાન. અને એ અર્પણ કરીએ એટલે પછી એનો ભાર આપણી જોડે રહેતો નથી. કારણ કે કર્મ જેમને સોંપી દીધું એટલે કર્મનું ફળ પણ એમને જ મળે, આપણને ચોટે નહીં. એ સારું ના મળે અને ખોટું ના મળે. એ આ જ ઉપાય છે. આ જ ઉપાય છે. જે કર્મનો ત્યાગ, જે કર્મને અર્પણ કરવાનો ત્યાગ નહીં, સોરી, કર્મનો ત્યાગ નથી. કર્મ કરવાનું અને કર્મ સમર્પણ કરવાનું. કર્મ પરમાત્માને અર્પણ કરવાનું. ઘણા નથી લખતા કે ચોપડી લખે સરસ, અને ચોપડી લખીને ઉપર છપાવે કે આ ચોપડી મેં ફલાણા ભાઈને અર્પણ કરી. એટલે એ અર્પણ કરી દીધી એના વિશે એનું પોતે કર્મ કર્યું, એને કોઈ ફળ જોઈતું નથી, પણ રોયલ્ટી પાછો લે. તો ખાલી મૌખિક સમર્પણ થયું. બુકની રોયલ્ટી જો લેતો હોય તો મૌખિક સમર્પણ થયું ને. એટલે સમર્પણની જે ભાવના છે એની અંદર તમે કર્મના નું ફળ પછી ઈચ્છા રાખવાની જ ના હોય, એમાં જરા પણ ના રાખવાની. 50% વસંત પરીક્ષ યાદ આવે તો હે, વસંત પરીક્ષ યાદ આવે. હા, ધેટ્સ રાઈટ. યા યા ધેટ્સ રાઈટ. એટલે જે આ સકામ કર્મથી બહાર નીકળવું જ પડે, તો જ તમે તમારી બુદ્ધિ એક નિશ્ચય વાળી થાય. નહીં તો પછી આ જે વેદોએ કહેલી વાણી છે એના વડે ચિત્ત બધું હરાઈ ગયું હોય એનાથી, એટલે પોતે નિર્ણય બધા સકામના જ કર્યા કરે. અને એ સકામ ના કર્યા કરે તો હોય એટલે એની બુદ્ધિ સમાધિ થતી નથી. અહીં જો આ ટ્રાન્સલેશન વાળાએ જે છે શ્લોકની અંદર શું લખ્યું છે? બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. પરમાત્માનો શબ્દ છે જ નહીં, પણ જેને ટ્રાન્સલેશન કર્યું છે એને લખ્યું છે ઉન પુરુષો કી પરમાત્મા में निश्चयात्मिका बुद्धि नहीं होती. સમાધૌ નો અર્થ શું છે? સમધિ, ધી એટલે બુદ્ધિ, સમાન બુદ્ધિ. સમાન બુદ્ધિ એટલે કે સ્થિરમતી. સ્થિરમતી એટલે કે સ્થિત પ્રજ્ઞ. બેઝિકલી કામનાથી પ્રેરાયેલી બુદ્ધિ ના હોય, એ બુદ્ધિ સમાધિ બુદ્ધિ. ખ્યાલ આવ્યો? એને એ કઈ બાજુ સારી અને ખરાબ બંને ફળમાં સમાન રહીને જે કરતી હોય એવી બુદ્ધિ. આ 6 અધ્યાયોની અંદર એટલે જોવાનું તમારે કે ટ્રાન્સલેશન જે થાય છે એની અંદર ટ્રાન્સલેશન કરનાર શું લખ્યું છે અને આમાં શું કહેવામાં આવ્યું છે. ટ્રાન્સલેશન કરનારે પણ બરાબર પરમાત્મા શબ્દ સારું કર્યું એને લખ્યું, કારણ કે આપણે બધા સમજી શકતા જ નથી. સમબુદ્ધિને સમજતા નથી એટલે એને
આપણને ટૂંકમાં સમજાવવા માટે પરમાત્મા શબ્દ લખ્યો છે, હમ, બાકી શ્લોકમાં નથી. હમ. એટલે પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોય એ સમાધિ બુદ્ધિ જ રહેવાની, ચોક્કસ 100%. હમ. એટલે એને પરમાત્મા શબ્દ લખ્યો છે, બાકી પરમાત્મા શબ્દ શ્લોકમાં નથી. હમ. કારણ કે મેં તમને પહેલા એક વખત કહ્યું હતું કે મોટા ભાગના જે કર્મના જે શ્લોકો છે એ બ્રહ્મવાદી છે, હમ. એ સગુણ પરમાત્માવાદી નથી, બ્રહ્મવાદી છે. જ્ઞાનના એવા શ્લોકો છે કર્મના. જે તો સમય તો ક્યારનો થઈ ગયો છે, તમે કોઈ બોલતા જ નથી. સીતારામ. હમ. અહીંયા આગળ પૂરો કરીએ સત્સંગ. હમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ